યાજ્ઞવલ્ક્ય મહારાજે આખા યજુર્વેદનો અભ્યાસ કર્યો, આખા યજુર્વેદના દ્રષ્ટા થયા. અને એટલા માટે સૂર્યનારાયણના ઘોડા જે પ્રમાણે ચાલતા હોય, તમને ખબર હશે કે ઘોડાના કાન હોય ને આ પ્રમાણે હોય, આમ કાન હોય. તો જે પ્રમાણે કાન હલતા હતા એ પ્રમાણે યજુર્વેદના સ્વર બતાવ્યા કે હરિ ઓમ. જ્યારે હરિ ઓમ કરે યજુર્વેદની અંદર, જ્યારે પારાયણ થતું હોય ત્યારે હરિ ઓમ આ પ્રમાણે થાય. હાથ આંગળીઓ અંદર વહી જાય, કાનની જેમ આ બંને બહાર રહી જાય. હરિ ઓમ અને હરિ ઓમ બોલી અને પછી જ વેદનો મંત્ર છે એ પ્રયોગ કરવામાં આવે છે. તો એ કાન, એ ઘોડાના કાન ઉપરથી એક શબ્દની ઉપર સ્વર મૂક્યા, એક સ્વર છે. હરેક મંત્રની અંદર તમે ખાલી સ્વસ્તિન ઇન્દ્રો બોલો તો એનો પણ સ્વર છે. કોઈની ઉપર સ્વર હોય, કોઈની નીચે હોય. ઉદાત, અનુદાત અને સ્વરિત, આવા 3 પ્રકારના સ્વર હોય મંત્રમાં. અને એ મંત્ર એ સ્વરની સાથે બોલવાના હોય. જ્યારે પારાયણ કરતા હોય ત્યારે કર્મકાંડની અંદર સ્વર કરવાની આવશ્યકતા નથી. તો એ યાજ્ઞવલ્ક્ય મહારાજ કે પોતાના ગુરુને પાછો વેદ આપી દીધો, સૂર્યનારાયણ પાસે જઈને એમની કૃપાથી પુનઃ આખો યજુર્વેદના દ્રષ્ટા થયા. પોતે કોઈ ઋષિ મુનિઓએ વેદને બનાવ્યા નથી. વેદ છે એ ભગવાનના નિશાસામાંથી, ભગવાનનો શ્વાસ છે વેદ છે, માત્ર એના દર્શન કર્યા છે વેદોના. સમજ્યા? એક પણ ઋષિએ વેદનો મંત્ર બનાવ્યો નથી. વિશ્વામિત્ર છે તો એ ગાયત્રી મંત્ર બનાવ્યો નથી. વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રના દર્શન કર્યા છે, એટલે દ્રષ્ટા કહેવાય. મંત્રના દ્રષ્ટા હોય, મંત્રના રચયિતા કોઈ ન હોય.